નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો, છરીના ઘા મારી 4 શખ્સો ફરાર થયા। જામનગર જિલ્લામાં 3 યુવતીઓ ગુમ, 1 યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય 2ની શોધખોળ ચાલુ રહી। જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે એક પણ કોપી કેસ નોંધાયો નહીં। વડોદરામાં સુલેમાની પથ્થરથી હથિયારની ઈજા ન થવાનો દાવો કરી ₹20 કરોડની ઠગાઈનો પ્રયાસ, 3 સામે ગુનો નોંધાયો। સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56,084 કરોડની નિકાસ કરી। વડોદરામાં યાત્રાધામ નારેશ્વરમાં પીધેલા ડમ્પર ચાલકે હદ વટાવી રેતી સાથેનું ડમ્પર પગથિયાથી નદીમાં ઉતારી દીધું। મમતાની ટીએમસી સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી। ગુજરાત માટે રાહતના સમાચાર, નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું। ભારત બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેના વચ્ચે તણાવ, ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો થયો। ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલ ગોમ, UNSCમાં નોંધાવ્યો કડક વિરોધ। વડોદરામાં સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી, MS યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો। કોંગ્રેસમાં વિલયના અહેવાલોને ટીએમસીના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું હજુ તો ઘણા રાજીનામા પડશે। અમદાવાદ પ્લેન ક્રેશનું 1 વર્ષ, મેડિકલ કોલેજમાં આજે અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો ને સંભળાય છે મરણચીસો। ઇન્સ્ટાગ્રામ પર હવે ચાલશે યુઝરનું રાજ, કંપનીએ લોન્ચ કર્યું યોર અલ્ગોરિધમ ફીચર, તમે ઈચ્છો તો એવું જ દેખાશે કન્ટેન્ટ। ફરી મોંઘું થશે પેટ્રોલ ડીઝલ, ક્રૂડ ઓઇલના ભાવ $150ની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો જોવા મળ્યો। વડોદરા પાલિકાને લેબર કોર્ટનો મોટો ફટકો, 24 વર્ષની કાનૂની લડત બાદ ડ્રાઈવરની જીત, ₹5.92 લાખ ચૂકવવાનો આદેશ કરાયો। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી। નાસિરનગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઇજનેરનું નિવેદન જોવા મળ્યું। જામનગરમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા, રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી મહિલાના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 7 મહિલાઓ ઝડપાઈ। જામનગરમાં બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાંથી દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા, 3 મહિલાઓ સામે ગુના નોંધાયા। જામનગરની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચ્યો। અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી। ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો, દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ જોવા મળ્યો। વડોદરામાં MSUની કોમર્સ ફેકલ્ટીમાં એટીકેટી સોલ્વ ના થાય તો પણ 3જા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ કરાઈ। ભરૂચ જામા મસ્જિદ વિવાદ, સમરી વિહારના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત મહારાષ્ટ્રથી હજારો ભક્તો જોડાશે। અમદાવાદની ચોંકાવનારી ઘટના, હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્યું। વાપી સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો, કિશોરીના દુષ્કર્મ કેસમાં પડોશી આરોપીને 20 વર્ષની સજા, 10,000નો દંડ ફટકારાયો। વડોદરામાં વોર્ડ નંબર 4માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફરી વિવાદ, હાલના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા નહીં પડાવતા ચર્ચાનો વિષય બન્યો। વડોદરાના કાલુપુરામાં ભુવાના સમારકામ મુદ્દે હોબાળો, સ્થાનિકોના વિરોધ વચ્ચે કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નીકળી ગયો। રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર, કોંગ્રેસ આપે ઉમેદવાર ઉતાર્યા ન હતા।